પાકિસ્તાને ફરી એકવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે। જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું છે। ગુલપુર સેક્ટરમાં પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું। ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે। પુલવામા હુમલા બાદ પાકિસ્તાને 12 વખત સીઝ ફાયરનો ભંગ કર્યો છે। પાકિસ્તાનની અવરચંડાઈ હજી પણ સ્તંભવાનું નામ નથી લેતી। એક તરફ વૈશ્વિક સ્તરે પાકિસ્તાન ગયું છે, પરંતુ હજી પણ તેના નાપાક ઇરાદાઓ બહાર આવી જ રહ્યા છે। તેવામાં પાકિસ્તાને ફરી એકવાર સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે। પુલવામા હુમલા બાદ 12 વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન પાકિસ્તાન તરફથી પૂંછના ગુલપુર સેક્ટરમાં કરવામાં આવ્યું છે। સંવાદદાતા સંજય ચૌધરી જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ। સંજય, એક તરફ વૈશ્વિક સ્તરે ખુલ્લું પડી જવા છતાં પણ પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઈ રહ્યું, એવું આ ઘટના પરથી લાગી રહ્યું છે। જી સંજીવની, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ જે પ્રમાણે નિવેદન આપ્યું હતું ત્યારથી જ આપણને એવું લાગી રહ્યું છે કે પાકિસ્તાનને જે આતંકીઓને સપોર્ટ કરવાનું એમનું કાયરાના કામ છે તે એના ઉપર એમને થોડી પણ શરમ આવી રહી નથી। અને સીઆરપીએફના કાફલા પર પુલવામામાં જે હુમલો થયો ત્યારબાદથી અત્યાર સુધી લગભગ દરરોજ તે પાકિસ્તાન સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે। સામેના એલઓસી પારથી દરરોજ ફાયરિંગ કરવામાં આવે છે, પરંતુ ભારતીય સેના પણ સતત એલર્ટ રહી છે અને પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહી છે। આજે પણ સવારથી જ લગભગ સવારે 5 વાગ્યાની આજુબાજુથી જ પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે અને ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આવી રહ્યો છે। તો આ રીતના હુમલા છે પાકિસ્તાન શું સાબિત કરવા માંગે છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ એક વાત એ પ્રમાણે સ્પષ્ટ થાય છે કે જે પ્રમાણે ભારતનું દબાણ પાકિસ્તાન ઉપર આંતરરાષ્ટ્રીય લેવલે પણ વધી રહ્યું છે, તો આ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાની આર્મી છે અથવા તો આઈએસઆઈ છે તે એકદમ દબાણમાં આવી ગયા છે અને કોઈ પણ પ્રકારે ભારતને નુકસાન પહોંચાડવા માટેના એક પણ પ્રયત્નો છોડવા માંગતા નથી। સંજય, લાઇન પર જ રહેશો, ફરી એકવાર આપની તરફ આવીશું। તો પાકિસ્તાને ફરી એકવાર સીઝ ફાયરનો ભંગ કર્યો છે। જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું છે।